ये फतेह सागर लेक है, लेक के बीच में गार्डन है, इसको बोलते हैं नेहरू पार्क। आगे जो लेक आएगा सर, उसके अंदर पिछोला लेक बोलते हैं उसको, उसके अंदर लेक के बीच में होटल है ताज लेक प्लेस होटल। अगर यहाँ बोट राइड करोगे आपको 230 रुपए का है, और पिछोला लेक के अंदर बोट राइड करोगे तो 850 रुपए एक जने के टिकट है। और दोनों लेक सेम है, इसके अंदर गार्डन है, उसके अंदर होटल है। ये गवर्नमेंट का लेक है, और वो जो आगे आएगा पीछे वो है महाराणा का, महाराणा महेंद्र सिंह का। ओके, ફતેસાગર લેકના ચારે બાજુ રસ્તાઓ પર ઉદયપુરનો આખો ઇતિહાસ દર્શાવવામાં આવ્યો છે. તમે જોઈ શકો છો કે ઉદયપુરનો સમગ્ર ઇતિહાસ અહીં રોડ પર ફિલ્મ દ્વારા બતાવવામાં આવ્યો છે અને ખૂબ જ સરસ રીતે તેને મૂકવામાં આવ્યું છે જેથી લોકો સમજી શકે અહીં આવે તો. आपने इसका कितना चार्ज बोला बोटिंग का? बोटिंग का स्पीड बोट करोगे 230 रुपया। हाँ, और नॉर्मल बोट करोगे तो 90 रुपया। नॉर्मल बोट 90 रुपया। हाँ सर, नॉर्मल मन तो ये बड़ा बोट है लाल बोट, उसमें मतलब 25-30 जने जाएंगे, उसका 90 रुपया एक जने का। और बड़ा बोट में छोटी बोट में जाओगे तो उसका एक जने का 230 रुपया। ओके, तो मैं जाके आता हूँ. हाँ सर, जाके आओ। તો આજે ટિકિટ કાઉન્ટર આપણે અહીંથી ટિકિટ લઈ લીધી છે. 89 રૂપીસની ટિકિટ છે, 90 રૂપિયાની. હું બોટિંગ નથી કરી રહ્યો પણ મિત્રો આ તળાવ ફતેસાગર લેક જેમાં આપણે અત્યારે બોટ રાઇડ કરી રહ્યા છે તે ઉદયપુરના અને મેવાડના મહારાણા ફતેહસિંહના નામ પરથી નામ આપવામાં આવેલ છે. આ તળાવ કૃત્રિમ તળાવ છે મિત્રો, જેનું નિર્માણ 1680ના દાયકામાં પિછોલા તળાવની ઉત્તરે ઉદયપુરની ઉત્તર પશ્ચિમમાં કરવામાં આવ્યું હતું. ઉદયપુરમાં પાણીની ખોટ ન પડે તે માટે આ તળાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું. તાજા પાણીનું સૌથી મોટું તળાવ છે આ ઉદયપુરનું. મિત્રો અહીંથી ખૂબ જ સુંદર નજારા જોઈ શકાય છે. તમે જોઈ શકો છો કે આ તળાવ ખૂબ જ મોટું છે અને તાજા પાણીનું તળાવ છે. પ્રવાસીઓ મિત્રો અહીં બોટ રાઇડની મજા લેવા અચૂક આવે છે અને આ ઉદયપુરનું સૌથી ફેમસ ડેસ્ટિનેશન છે. અહીં ખૂબ જ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે અને આ લેકમાં બોટ રાઇડની મજા માણે છે. મિત્રો મેં પણ આ લેકમાં બોટ રાઇડની મજા માણી હતી અને ખરેખર હું મારો આનંદ વ્યક્ત કરી શકતો નથી. મારો અનુભવ હું તમને જણાવું તો ખૂબ જ અદ્ભુત હતો અને ખૂબ જ રોમાંચ કરી દે તેવો હતો. આ 20 મિનિટની બોટ રાઇડ મિત્રો તમને ખૂબ જ આનંદ આપે છે. મિત્રો આજુબાજુનો નજારો જોતા જ બને છે. તમે જોઈ શકો છો કે ઊંચી ઊંચી ટેકરીઓ, અહીંનો નજારો ખૂબ જ સુંદર કરે છે. આ છે અરાવલી રેન્જ. અરાવલી રેન્જની વચ્ચોવચ્ચ આ તળાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું. અને મિત્રો જુઓ તમે આનું વેણ જુઓ, કેટલું સરસ વેણ છે. અને આ સામે જે જોઈ શકો છો તે છે હોટલ છે વચ્ચે વચ્ચ. ખરેખર ફતેસાગર લેકમાં બોટ રાઇડની મજા જ અલગ છે. અહીંથી સામે જોઈ શકો છો સજ્જનગઢ પણ દેખાય છે, સજ્જનગઢ ફોર્ટ, જે અરાવલીની સૌથી ઊંચી રેન્જ પર એટલે કે ટેકરી પર નિર્માણ થયું છે.
ये कौन सा टेम्पल है ऊपर? नीमच माता बोलते हैं। મિત્રો એમ કહેવાય છે કે આ લેક એક આજીવિકા પૂરી પાડે છે અહીંના લોકોનું જીવન ચલાવવામાં, કેમ કે લેકની ચારે બાજુ ખાણીપીણીની લારીઓ ઊભી રહે છે અને લોકો રાતના સમયે, સાંજના સમયે અહીં સનસેટ જોવા આવે છે. હું પણ અહીં સનસેટ જોવા આવી પહોંચ્યો હતો. સાંજના સમયે આ લેકનો નજારો જોતા જ બને છે, કંઈક અદ્ભુત નજારો જોવા મળે છે. તમે જોઈ શકો છો મિત્રો, અરાવલી રેન્જમાં જે સૂર્ય ડૂબી રહ્યો છે. મિત્રો આ સીન ખૂબ જ અદ્ભુત છે, જે કેમેરામાં કેદ મેં કર્યો છે. તે તમે જોવો છો કે અરાવલી રેન્જમાં સૂર્ય સમાઈ રહ્યો છે. અહીં લાખોની સંખ્યામાં પર્યટકો, અહીંના લોકો સાંજે આવે છે અને પોતાનો કિંમતી સમય સ્પેન્ડ કરે છે મિત્રો સાથે, પેરેન્ટ્સ સાથે. ખૂબ જ સરસ આ લેકનો નજારો હોય છે સાંજના સમયે. તો મિત્રો જ્યારે પણ ઉદયપુર આવવાનું થાય, જરૂરથી સાંજના સમયે ફતેસાગર લેકની મુલાકાત લેજો. તમને ખૂબ જ આનંદ આવશે, મજા આવશે અને એક સનસેટ, તમે સારો એવો સનસેટ જોઈ શકશો. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા છો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. આ વિડીયોમાં આટલું જ. આગળ આપની સિરીઝ ચાલુ રહેશે, આ પ્રકારના મિની બ્લોગ આવતા રહેશે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. થેન્ક્સ.